સૌના મનપસંદ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે કુદરતનો કરિશ્મા વાર્તા રજૂ કરીએ છીએ। આ શું બધું લગાવી રાખ્યું છે? ઘરનો એક એક ખૂણો દુર્ગંધ મારે છે। આ મારું ઘર છે કે કચરાપેટી? અહીં તકી થૂકતી રહું છું। આ ઘરમાં રહેવા લાયક નથી। નીકળો અહીંથી વહુ। ભગવાનનો ડર રાખ। તેના ઘરમાં મોડું છે, અંધેર નહીં। તું આ સારું નથી કરી રહી। હું તારા પગ પકડું છું। ક્યાં જઈશ? કમલાજી પોતાની વહુ સામે વિનંતી કરતા બોલ્યા। રાતના 12 વાગી ગયા હતા અને બહાર રસ્તા પર ઘોર અંધારું છવાયેલું હતું। કમલાજીની હાલત એવી નહોતી કે તેઓ કોઈના આધાર વિના ચાલી ફરે। જ્યારથી તેમના પગનું હાડકું તૂટ્યું હતું ત્યારથી તેઓ પોતાના બધું કામ પથારીમાં જ કરતા હતા। થોડીવાર પહેલાં જ તેમણે પથારી ગંદી કરી દીધી હતી એટલે આજે વહુ તેમને ગુસ્સામાં આવીને ઘરમાંથી જ કાઢી મૂકી રહી હતી અને કમલાજી વારંવાર વહુ સામે હાથ જોડીને માફી માંગી રહ્યા હતા। કમલાજી અંદર ટીવી જોઈ રહેલા પોતાના દીકરાને સતત અવાજ આપી રહ્યા હતા। ઓ દીકરા, ઓ મારા લાલ, રોકી લે। દીકરા વહુને પોતાની મા પર દયા કર। પરંતુ માનો પોકાર દીકરાને સંભળાયો જ નહીં અને તે ચાદર ઓઢીને સૂઈ ગયો। કંચન તેમના હાથમાં એક લાકડી પકડાવીને બોલી, વડીલોને વૃદ્ધાવસ્થામાં તમારા જેવા લોકો માટે આ જ સહારો હોય છે। એને પકડ અને અહીંથી ભાગી જા। બધી જગ્યાએથી દુર્ગંધ આવે છે। માણસ બોલાવીને આખા ઘરમાં ફિનાઇલ નાખવું પડશે। આટલું કહીને તેણે કમલાજીને દરવાજેથી ધક્કો મારી દીધો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો। પહેલી વહુએ દરવાજો ન ખોલ્યો તો કમલાજી બિચારા બીજી વહુને દરવાજો ખખડાવવા લાગ્યા। પ્રિયંકા વહુ, તું તો તારો દરવાજો ખોલ। બસ આજ રાત માટે મને તારા ઘરમાં એક ખૂણામાં પડ્યા રહેવા દે। તેઓ સતત દરવાજો પીટતા રહ્યા પણ તેણે એકવાર પણ માના દર્દને અનુભવ્યું જ નહીં। કમલાજી બિચારા રડતા વિલાપ કરતા તે જ દરવાજાની સીડીઓ પર બેઠા। ઠંડીના કારણે તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। ધ્રુજતા જેમ તેમ કરીને સવારના 10 વાગ્યા હતા કે દીકરા વહુનો દરવાજો ખુલ્યો। કમલાજી બોલ્યા, મને ખબર હતી કે તું તારી માને આવી હાલતમાં નહીં જોઈ શકે। પંકજ બોલ્યો, મા તમે બહુ હઠીલા છો। હજી સુધી અહીં જ પડ્યા છો? અરે મરી કેમ નથી જતા? અમારો પણ પીછો છૂટશે। ચલો કંચન, મોડું થઈ જઈ રહ્યું છે, ફ્લાઇટ છૂટી જશે। દીકરાની વાતો સાંભળીને કમલાજીની આંખો છલકાઈ ગઈ। મોટો દીકરો પણ માને ઠોકર મારીને છોકરાની સાથે ચાલ્યો ગયો હતો। બિચારા કમલાજી લાકડીનો સહારો લઈને રેલવે સ્ટેશન પાસે ભીખ માગવા બેસી ગયા હતા। ત્યાં આવતા જતા લોકો તેમને કંઈક ને કંઈક ખાવા માટે આપી દેતા હતા પણ ઘણા દિવસોથી કમલાજીનું દર્દ વધતું જઈ રહ્યું હતું અને તેઓ દર્દની કણસી રહ્યા હતા। કમલાજી પોતાના પતિને યાદ કરીને બસ રડી જ રહ્યા હતા અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા। ઓ મારી શ્રીદેવી, 2 ટિકિટ લઈ આવ્યો, તૈયાર થઈ જા, આજે સાંજે ફિલ્મ જોવા જઈશું। 70 વર્ષના જગમોહનજી લાકડી લઈને હાંફતા આવ્યા અને પત્ની કમલાને બોલ્યા, શું લઈ આવ્યા? સવારે સવારે આંખ કામ કરતી નથી અને ફિલ્મ જોઈશ આ ઉંમરમાં? અરે કેમ પૈસા બગાડ્યા? અને આ શું શ્રીદેવી લગાવી રાખી છે? મારું નામ કમલા છે, કમલા। કમલાજી આંગણમાં દોરી પર કપડાં નાખતા બોલ્યા, દેખાતું નથી કે હાથ કેવા ધ્રુજે છે? આટલી દૂર ફિલ્મ જોવા તો આવતા જન્મમાં પણ નહીં જઈ શકું। અરે સાંભળ કમલાજી, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે। રિક્ષાવાળા સાથે વાત કરી લીધી છે। તે સાંજે 4 વાગે આવી જશે, ઘરેથી લઈ જશે આપણને અને છોડી પણ જશે। તને કેટલી ઈચ્છા હતી કે ફિલ્મ જોવી છે? કોઈ રાજેશ ખન્નાની ફિલ્મ લાગી હતી તે સમયે થિયેટરમાં નોકરી, બાળકોની જવાબદારી, ઉપરથી માનો ડર કે ઘરની વહુઓ ફિલ્મ નથી જોતી, ક્યારેય ફિલ્મ બતાવી ન શક્યો। તને શહેરની ભણેલી ગણેલી છોકરીઓ હતી, તું પણ મને પરણેલી કેવી બાવા જેવી બની ગઈ હતી। ભાઈઓ અને ભાભીઓની વચ્ચે રહી, ક્યારેય એક ગ્લાસ પાણી પણ લઈને ન પીધું। તે મારા ઘરે આવીને કંઈ પણ કહ્યા વિના ચૂલા ચોકા અને બાળકોની જવાબદારી ખૂબ મહેનત કરતી રહી। ખબર જ નથી પડતી કે કમલાજી વૃદ્ધાવસ્થામાં આવી ગઈ। વાળ પર સફેદ રંગ છવાઈ ગયો, હાથમાં લાકડી, આંખોમાં ચશ્મા આવી ગયા। બાળકો પોતાના પરિવારને લઈને રોજીરોટીમાં વ્યસ્ત છે, તેમની પણ ભૂલ નથી, તેમને પણ પરિવાર પાળવાનો છે। પણ કમલા મરતા પહેલા હાથમાં કોલ્ડ ડ્રિંક અને મકાઈનો ડબ્બો લઈને તારી સાથે ફિલ્મ જોવી છે, જેમ પોતાની દીકરીઓ પોતાની અને વહુની તસવીર બતાવી હતી। સવારમાં શું બોલો છો? મરવાની વાત હવે કરી તો વાત નહીં કરું, દર વખતે આ જ બોલતા રહો છો। ઠીક છે, જઈશ ફિલ્મ જોવા। સાંભળ મારી કમલા, આજે તું તો પરણવાની લાલ રંગની સાડી પહેરજે અને હું તે કુર્તા પાયજામા પહેરીશ। મોટા પ્રેમથી જગમોહનજી પત્નીની ચૂંટી ભરતા બોલ્યા, જાઓ હટો, શું આ ઉંમરમાં ગાંડા થઈ ગયા છો? બધા હસશે મોહલ્લામાં, ત્યાં થિયેટરમાં લોકો કહેશે કે આ બુઢ્ઢીઓને વૃદ્ધાવસ્થામાં યુવાની સૂજી રહી છે। તો તું મારી વાત નહીં માને? મારા માટે તો અત્યારે પણ તું મારી એ જ પરણેલી શ્રીદેવી છે જેને જોઈને હું ગાંડો થઈ જતો હતો। લાજ છોડાવે છે? આવી વાત ન કરો। સાંજે જગમોહનજી પીળા રંગના કુર્તા પાયજામા અને કમલાજી લાલ રંગની સાડીમાં રિક્ષામાં બેઠા, એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા
જઈ રહ્યા હતા તેમને જોઈને મોહલ્લાના બધા લોકોના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. કેટલા ખુશ હતા બંને આ ઉંમરમાં પણ. થોડા સમય પછી, અરે મમ્મીજી, આ ઉંમરમાં બે વહુના હોવા છતાં કામ કરી રહ્યા છો, શોભા આપે છે. તમે તો બસ આરામથી બેસો. ઘણા દિવસો સુધી બાળકો માટે મહેનત કરી ચૂક્યા છો. હવે તો બસ આરામથી રહો. બસ અમને હુકમ કરતા રહો. થોડા દિવસમાં બાબાજી પણ નિવૃત્ત થઈ જશે. પછી તો આરામ જ આરામ હશે. દેવકીજીની વહુ કંચન કહે છે ત્યારે તેમની વહુ પ્રિયંકા બોલી, સાચું કહું કંચન, તમે મમ્મીજીને તો હવે આરામ જ આરામ મળવો જોઈએ. આમ પણ બાબાજી નિવૃત્ત થઈને આવશે અને એટલા પૈસા લાવશે તો મમ્મીજી આપણી જરૂર ક્યાં પડશે? મમ્મી જોજો ક્યાંય પોતાની આ વહુને ભૂલી ન જતા. કમલાજી બોલ્યા, અરે ન વહુ, આ કેવી વાતો કરી રહી છો? અમારું છે જે કંઈ છે તે તમારું જ તો છે ને? અને જેની આટલી સંસ્કારી વહુ હોય તે સાસુને ભલા ભારે આંડબરોનું શું કામ? તમે લોકો ગામમાં આવો છો, 2-4 દિવસ રહો છો તો ઘરમાં રોનક વધી જાય છે. બસ આવી જ રીતે અમને મળવા આવતા રહો. કમલાજી અને જગમોહનજી બાબુને 2 દીકરા વહુ અને પૌત્ર પૌત્રીઓ હતા. તેમનો ભરેલો પૂરો પરિવાર હતો, પરંતુ દરેક જણ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા. તેમને ક્યારેય માતા પિતાની ચિંતા થતી નહોતી. પણ ના જાણે શું વાત છે કે છેલ્લા 6 મહિનાથી તેમને પોતાના માતા પિતાની બહુ ચિંતા થવા લાગી હતી. લોકો સાચું કહે છે, પૈસા સારા સંતાનોને પણ બદલી નાખે છે. માં તો માં પણ મમતામાં આવીને બધું ભૂલી જાય છે. જગમોહન બાબુ હંમેશા કમલાજીને ચેતવતા કે કમલા, જ્યારે કોઈ જરૂર કરતાં વધારે મીઠું બોલે તો સમજવું કે કંઈક ગડબડ છે. કમલાજી તેમની વાતોને હસી કાઢતા હતા. એક દિવસ કંચન બોલી, બાબુજી, જો અમે મમ્મીજીને થોડા દિવસો માટે અમારા ઘરે લઈ જઈએ તો કોઈ વાંધો તો નહીં આવે ને? જગમોહન બાબુ બોલ્યા, વહુ આ વૃદ્ધ પાસે વૃદ્ધાશ્રમમાં રોટલી કેમ બનાવડાવશે? કમલા, વગર મારું કોઈ કામ થતું નથી. મને નિવૃત્ત થઈ જવા દો, પછી અમે બંને તમારી સાથે જઈશું અને રહીશું. પછી દિલ ભરીને અમારી સેવા કરી લેજો. કમલાજીને જગમોહનજી બાબુને બોલ્યા, તમે જોયું બંને વહુઓ સ્વભાવમાં કેટલો બદલાવ આવ્યો છે. મને કામને પણ હાથ પણ લગાડવા દેતી નથી અને કેટલું સન્માન આપે છે. બીજું શું જોઈએ છે? જગમોહન બાબુ બોલ્યા, ભાગ્યવાન. મારી નિવૃત્તિ પછી પણ જો તેઓ તેમને એટલું જ માન આપે ત્યારે જ પોતાના ભાગ્યશાળી સમજજો. થોડા મહિના રોકાઈ જાઓ, પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સમય વીત્યો. જગમોહન બાબુ નિવૃત્ત થયા. પંકજ અને મનોજ બંને મોટા પ્રેમથી પોતાના બાબુને સમજાવ્યું કે ગામમાં કંઈ નથી. ના તો આખા સમયે વીજળી આવે છે કે ના તો સમયસર પાણી. શહેરમાં એક મોટું ઘર લઈ લઈએ, ત્યાં બધા સાથે મળીને રહીશું. જગમોહન બાબુએ દીકરાનો વિચાર સારો લાગ્યો. સગા સંબંધીઓએ પણ કહ્યું કે આજના સમયમાં આવા દીકરાઓ ક્યાં મળે છે, તો તમારે તમારા દીકરાઓની મદદ કરવી જોઈએ. પછી શું હતું? જગમોહન બાબુએ પોતાના બધા પૈસા દીકરાઓને કહેવા પર લગાવી દીધા અને શહેરમાં એક મોટું ઘર ખરીદી લીધું અને સાથે રહેવા લાગ્યા. એક દિવસ પ્રિયંકા બોલી, મમ્મીજી, મારા ભાઈના લગ્ન છે. હવે શું કહું? મારી પાસે પહેરવા માટે કોઈ દાગીના નથી. ઘર ખરીદવા જે થોડી ઘણી પૈસાની કમી રહી છે તે મેં મારા દાગીના વેચીને જ પૂરી કરી છે. હવે આવા સોના ગળા સાથે લગ્નમાં જઈશ તો આખી જ્ઞાતિમાં બાબુજી મોટી બદનામી થશે. આના કરતાં સારું છે કે હું લગ્નમાં ના જાઉં. કંચને પણ પોતાની તકલીફ સાસુ સામે રાખી. કમલાજી પાસે જે પણ કિંમતી ઘરેણાં હતા તેમણે તેના 2 ભાગ કરી લીધા. દાગીના મળતા જ વહુએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. એક દિવસ જ્યારે કમલાજી રસોઈમાં રોટલી બનાવી રહ્યા હતા ત્યારે કંચન આવીને રોટલી ચેક કરે છે. ઓ માજી, તમને કેટલી વાર કહ્યું છે કે તમે રોટલીમાં વધારે ઘી ન લગાવશો? સમજ નથી પડતી શું? હવે આ ઉંમરે આટલું દૂધ ઘી ખાઈને શું કરશો? વધારે દૂધ ઘી ખાશો તો ગેસ થઈ જશે અને અમારે પણ ડૉક્ટર પાસે લઈ જવું પડશે. એક તો દૂધ ઘી મોંઘું અને ઉપરથી ડૉક્ટર બિલ પણ એટલું મોંઘું, દવાઓ પણ એટલી મોંઘી પડે છે. કમલાજી બોલ્યા, વહુ કોઈ વાત નહીં, હું આમને કહીશ કે આવતા મહિને જ્યારે બધો સામાન લાવે ત્યારે 2 કિલો ઘી પણ લઈ આવે. વહુ, તમારા બાબુજીને તો નબળાઈ રહે છે તો થોડું ઘી ખાવામાં કોઈ તકલીફ નથી. હું તો ખાતી નથી. ત્યારે નાનો દીકરો મનોજ સામે આવ્યો અને બોલ્યો, માં, તમે શું કહેવા માગો છો? કંચન જૂઠું બોલી રહી છે. એકે તો ઘી ખાય છે, ઉપરથી જૂઠું બોલે છે. કાલે જ પોતાના પિતાજી માટે દેશી ઘીનો હલવો બનાવ્યો હતો. ના બેટા, તે તો ગુડિયા જીદ કરી રહી હતી તો તેના માટે જ ચૂપ થઈ જાઓ. માં, તમને લોકોને સાથે રાખીને અમે બહુ મોટી ભૂલ કરી છે. આના કરતાં સારું ત્યાં જ સડતા રહેતા હતા. કમલાજીની આંખો ભરાઈ આવી. બેટા, મારા કહેવાનો તે મતલબ નહોતો. મનોજ બોલ્યો, છોડો માં, પહેલાં ઘરનું વાતાવરણ ખરાબ કરો છો અને પછી આંસુ વહાવવાના નાટક કરો છો. હવે આ રોજની વાત થઈ ગઈ હતી. બંને દીકરા વહુઓ તેમની સાથે આવું જ વર્તન કરતા હતા. રડતા રડતા કમલાજી જગમોહનજીને બોલ્યા, સાંભળો છો? તમને નિવૃત્ત થયા હજુ થોડા જ મહિના થયા છે અને
આપણે આપણા દીકરા વહુઓ માટેની પગની જૂતી બની ગયા છીએ. મિત્રો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને છેલ્લે સુધી જોતા રહો અમારી ચેનલમાં વિડીયો. હવે આગળ આપણું શું થશે? જગમોહનજી બાબુ બોલ્યા, ભાગ્યવાન, મને મારું નહીં, તમારી વધારે ચિંતા છે. હું તો ઘરની બહાર રહું છું. આખો દિવસ તમે ઘરમાં જ રહો છો. ના જાણે બંને વહુઓ તમારી સાથે કેવું વર્તન કરશે. આના કરતાં તો આપણે ગામમાં જ રહી લેતા. થોડા દિવસો પછી જગમોહન બાબુ આસપાસના પડોશીઓ સાથે પોતાના ઘરમાં બેસીને આમ તેમની વાતો કરીને રહ્યા હતા. બહુ ગરમી હતી તો તેમણે એસી ચાલુ કરી દીધું હતું અને કમલાજી તે બધા માટે ગરમા ગરમ પકોડીઓ બનાવી રહ્યા હતા. અને કંચન તેમણે કોફી બનાવવાનું કહ્યું, કારણ કે તેમને કોફી બનાવતા આવડતી નહોતી. ત્યારે નાનો દીકરો મનોજ કહે છે, પપ્પા, તમે શું આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડીઓ ખાઈ રહ્યા છો અને સાથે તમારી આખી ટુકડીઓ પણ ખવડાવી રહ્યા છો? તેમને દેખાય છે કે નહીં એસી પણ ચાલુ છે? કેટલું બિલ ભરવું પડશે મારે? કંચન પરેશાન થઈ જાય છે. આખો દિવસ કોફી બનાવતા તે પણ આખો દિવસ કામ કરતાં થાકી જાય છે અને વાસણો પણ કેટલા બધા થઈ જાય છે. જ્યારે જ કોફી પીઓ છો. કંચને અલગથી ઓર્ડર ન આપો. એક પૈસાની ઓકાત નથી અને કોફી પર કોફી જોઈએ છે. આ લોકોની વાતે અમારો ખર્ચો વધતો જઈ રહ્યો છે. હવે મારાથી સહન નથી થઈ રહ્યું. હવે ખર્ચાની સાથે આ લોકોને પણ નિર્ણય લઈ લેવો જોઈએ. પોતાના મિત્રો સામે દીકરાને એટલું અપમાન કર્યું કે તેમને ખૂબ શરમ લાગી. તેમના બધા પડોશીઓ મિત્રો તરત જ ત્યાંથી જતા રહ્યા. ત્યારે પ્રિયંકા બોલી, નાની, તું તો એમ કહી રહી છે જાણે બધો ખર્ચ તારો જ થઈ રહ્યો હોય. ભૂલથી નહીં, રાતનું ભોજન અને સૂવાનું અમારી તરફથી થાય છે. કમલાજી જગમોહન બાબુને જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. ત્યારે દીકરાઓ પણ બોલવા લાગ્યા, આ ઘર છે કે કુરુક્ષેત્રનું મેદાન? શું ઝઘડો લગાવી રાખ્યો છે? બંને વહુઓ પોતપોતાની કહેવા લાગી. ત્યારે જગમોહન બાબુ દીકરા પાસે જઈને બેઠા. શું થયું કે હવે આપણે બંને તમને અટકાવવા લાગ્યા છીએ? જ્યારે તમારા બંનેના કહેવાથી મેં મારી આખી જમા પૂંજી આ ઘર પર લગાવી દીધી. તમે લોકો નોકરી કરો છો, છતાં પણ ઘરનો મોટા ભાગનો ખર્ચ તો મારા પેન્શનથી જ ચાલી રહ્યો છે. તો પછી તમને લોકોને શું તકલીફ થઈ રહી છે? પંકજ બોલ્યો, બાબુજી, તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે ઘરનો બધો ખર્ચો તમે જ ચલાવો છો. ખબર છે કે બહારના ખર્ચા કેટલા છે? મનોજ બોલ્યા, માનું શું છે કે ઘર લેવામાં તમે મદદ કરી છે, પણ વધારે પૈસા તો ભાઈ અને તેમના પરિવાર પર ખર્ચ કર્યા. મારા બાળકો માટે તમે શું બચાવીને રાખ્યું છે? તો હું તો મારા ભાઈ હાથ ઊંચા કરું છું, પણ બેટા, તું આવું કેવી રીતે કરી શકે છે? પંકજ બોલ્યો, બાબુજી, તમે તો ચૂપ જ રહો. અરે, જ્યારે કમાતા હતા ત્યારે વાત અલગ હતી, પણ હવે તો મારા બંનેનો ખર્ચ અમારા પર ભારે પડી રહ્યો છે. જગમોહન બાબુ બોલ્યા, બેટા, જો તું ભૂલી ગયો હોય તો યાદ દેવડાવી દઉં. આજકાલ દરેક તહેવાર પર તમારા લોકો માટે કપડાં, ભેટ એમ જ આપતા આવ્યા છીએ. અહીં સુધી કે તમારા બંનેના ઘરનું ભાડું પણ હું જ ભરતો આવ્યો છું. યાદ છે કે ભૂલી ગયા? પંકજ બોલ્યો, સારું, તો હવે તમે અમારી પાસેથી હિસાબ લેશો અને અમારી વાતો જો તમને આટલી જ ખરાબ લાગી રહી છે તો તમે બંને રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે જગ્યાએ કરી લો. કમલાજી બોલ્યા, પંકજ, આ કેવી વાતો કરી રહ્યો છે? તારા બાબુજીએ પૈસા આપતી વખતે એક વાર પણ તને સવાલ ન કર્યો અને પોતાની આખી જમાપૂંજી તમારા લોકોના કહેવાથી આ ઘર પર લગાવી દીધી. હવે તું અમને ક્યાંય બીજી જગ્યાએ જઈને રહેવાનું કહી રહ્યો છે. શું આ ઘર અમારો કોઈનો અધિકાર નથી? કંચન બોલી, જુઓ તો જરા ભાભી, આ ઉંમરે તેમને પોતાનો હિસ્સો જોઈએ છે. મમ્મીજી, થોડી પણ શરમ બાકી છે કે નહીં? અરે, આ ઉંમરે દીકરો વહુ 2 ટકનું ખાવાનું આપી દે એ જ ઘણું છે. અને એક વાત જાણી લો, આ ઘર અમારા બંને જેઠાણી અને દેરાણીના નામ પર છે, તો હિસ્સાની વાત તો ભૂલી જ જજો. હા હા, મનોજ બોલ્યો, હવે આ નાટક બંધ કરો અને કહો કે કરવું શું છે? કંચન બોલી, કરવું શું છે? ઘરની વચ્ચે દિવાલ ઊભી કરી દઈએ. એક હિસ્સો મોટાનો હશે અને એક હિસ્સો મારો. હા, સાસુ સસરાનું પણ વહેંચણી કરી દઈએ. બંને ભાગોમાં પોતાની સુવિધા અનુસાર સાસુને પણ વહેંચી દઈએ કે પહેલા 2 મહિના આ મારી મદદ કરશે તો પછી મોટાની મદદ કરશે. જગમોહન બાબુને લાગી રહ્યું હતું કે તેમનું અને તેમની પત્નીનું તે ઘરમાં કોઈ અસ્તિત્વ જ બચ્યું નહોતું. બસ બંને દીકરા વહુએ પોતાનો નિર્ણય તેમનું સંભળાવી લીધો. મનોજ બોલ્યો, તો નક્કી રહ્યું. મમ્મી, તમે 2 મહિના માટે અમારા લોકોના ઘરે રહેશો? હા, બાબુજીને વારંવાર આમ તેમ કરવાનું તકલીફ થશે, તો એવું કરીએ છીએ, બહાર જે એક નાનો ઓરડો છે ત્યાં બાબુજીને આપી દઈએ છીએ. તમે બંને તમારો સામાન ત્યાં જ રાખજો. નાની વહુ તરત જ બોલી, મમ્મીજીને પહેલા 2 મહિના માટે હું મારા ઘરે લઈ જઈ રહ્યું છું. તે શું છે ને મારા મમ્મી પપ્પા આવવાના છે.
મને તેમની જરૂર પડશે. આટલું કહીને તે કમલાજીને હાથ પકડીને ખેંચીને પોતાની તરફ લઈ ગઈ. પ્રિયંકા જગમોહન બાબુને બોલી, બાબુજી, સારું રહેશે કે તમે પણ કંઈક કામ કરો, નહીં તો બેઠા બેઠા હાથ પગમાં કાટ લાગી જશે. બહાર અને આંગણામાં ઝાડુ લગાવો અને બાળકોને સ્કૂલથી લાવવા અને સુકાયેલા કપડાં છત પરથી લાવવા, બજાર જઈને શાકભાજી લાવવા, આ તમારું કામ હશે. આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે કંચને કમલાજીને બોલી, મારા મમ્મી પપ્પા આવવાના પહેલાં બધું ખાવાનું, હલવો, છોલે ભટુરે બધું બની જવું જોઈએ અને કપડાં પણ ધોવાઈ જવા જોઈએ. કમલા પોતાના જ ઘરમાં નોકરાણી બનીને રહી ગયા. વહુઓ શું ઓછી હતી કે તેમના માતા પિતા પણ હવે તેમને નોકરાણી સમજવા લાગ્યા. જગમોહન બાબુ અંદર બહાર ઝાડુ લગાવીને આરામથી ઓસરી પર બેઠા રહેતા, જેથી કમલાજી જોઈ શકે. ત્યારે તેમણે જોયું કે વહુની માં જૂઠા વાસણો કમલા સામે ફેંકતા બોલ્યા કે એ ડોશી, વાસણોને સરખી રીતે સાફ કર, નહીં તો તારા પતિની દવાઓ પર પણ મારી દીકરી બંધ કરાવી દેશે. જગમોહન બાબુ લોહીના કૂંડળા પીને રહી ગયા. તે દરરોજ પોતાની પત્નીનું અપમાન જોતા અને તેમનું સહનશીલતા સમાપ્ત થઈ જતી રહી હતી. સહનશીલતાની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક રાત્રે કમલાજી વહુને બોલ્યા, વહુ, મને ખાવાનું આપી દે. કંચને બાજુમાં પડેલી જૂઠી થાળીમાં 2 રોટલી નાખીને તેમના આગળ વધારી દીધી અને બોલી, ઘરની બહાર જઈને ઓસરીમાં બેસીને ખાઓ. કમલાજીએ કહ્યું, વહુ, પણ આ થાળી તો જૂઠી છે. કંચન બોલી, તો શું થયું? મમ્મીને આ શાક સારું ન લાગ્યું તો તેમણે છોડી દીધું. ખબર નથી કેવી રીતે બનાવ્યું હતું. તમે આ ખાઈ લો, નહીં તો તેલ મસાલો કેટલો બરબાદ થશે. એ એટલું માટેથી બોલી રહી હતી કે જગમોહન બાબુના કાનમાં બધી વાતો જઈ રહી હતી. કમલાજી રડતા રડતા થાળી લઈને ઓસરીમાં બેસી ગયા અને જગમોહન બાબુ પર નજર પડી તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા, હવે સહન નથી થતું. જગમોહન બાબુથી સહન ન થયું. તે ઉઠીને ગયા અને કમલાજીના હાથમાંથી થાળી લઈને દૂર ફેંકી દીધી અને શાકનો છાંટો સમજીને મોં પર પડ્યો તો તે ગુસ્સાથી બબડવા લાગ્યા. જગમોહન બાબુ બોલ્યા, કમલા, તું આ જૂઠું ખાવાનું નહીં ખાઈશ. કંચન રસોડામાંથી નીકળી અને બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારા વાસણો ફેંકવાની? તેણે પોતાના પતિ મનોજને અવાજ લગાવી, સાંભળો જરા, બહાર આવો. મનોજ બહાર આવ્યો અને બોલ્યો, બાબુજી, આ શું તમાચો લગાવી રાખ્યો છે? એ ભૂલતા નથી કે મારું ભરણ પોષણ એમ કરીએ છીએ. શું થશે જો તે મમ્મીજીનું જૂઠું ખાઈ લેશે તો? અરે, થાળી જૂઠી છે, શાક નહીં. જગમોહન બાબુએ જોરદાર થપ્પડ તેને મારી દીધી અને બોલ્યા, તમે તમારી માનું ભરણ પોષણ કરશો? મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લે સુધી જોજો. હવે નવો ટિપ્સ હશે. અરે, જે સ્ત્રીએ તમારું ભરણ પોષણ તે સમયે કર્યું હતું જ્યારે તેને ખબર પણ નહોતી કે તમે કેવા દેખાશો છો, અને આજે તમે તેનું ભરણ પોષણ કરશો? પંકજ આવ્યો અને બોલ્યો, બાબુજી, તમને શું જરૂર છે આ લોકોના મામલામાં પડવાની? જગમોહન બાબુએ બીજો પંકજના ગાલ પર થપ્પડ મારી અને કહ્યું, તમે લોકો કોણ છો? એમને 2 ભાગમાં વેચવાવાળા. તમે લોકોના ભાગલાને નથી માનતો? તમારા જેવા સ્વાર્થી બાળકો જે પોતાના માતા પિતાના પૈસા માટે પહેલાં તેમની સાથે સારા સંબંધો બનાવે છે, પછી બધા પૈસા લઈને તેમને પોતાના જીવનમાંથી એવી રીતે કાઢી મૂકે છે જાણે કોઈ સડેલા દાંત હોય. કમલાજીની રોઈને શ્વાસ અટકી રહી હતી. જગમોહન બાબુએ તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું, કમલા, આ આપણી દુનિયા નથી અને આ આપણા બાળકો નથી. આ તો તે સ્વાર્થીઓ છે જે આટલા દિવસોથી આપણું લોહી પી રહ્યા હતા. પણ આ લોકોએ તારી સાથે જે પણ કર્યું છે, ભગવાન તેનો ન્યાય કરશે અને આ જ જીવનમાં તેમને તેની સજા આપશે. અને તું ચિંતા ન કર કમલા, બસ 15 દિવસની અંદર હું કંઈક ને કંઈક તો મારો જુગાડ કરી લઈશ. બસ થોડા દિવસો વધુ આપણે તેમની શકલ પણ જોવી નહીં પડે. આટલું કહીને જગમોહન બાબુ ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યાં કમલાજીએ ને વહુએ ઘેરી લીધા અને ખરી ખોટી સંભાળવા લાગી. ત્યારે ધક્કામુક્કીમાં કમલાજીનો પગ સીડીઓ પરથી લપસી ગયો અને તેમના પગમાં ઈજા થઈ ગઈ, જેના કારણે ન તો તે ચાલી શકતી હતી કે ના તો તે ફરી શકતી હતી અને પથારીમાં જ બધું કામ પતાવવા લાગી. તેના કારણે તે લોકોએ 15 દિવસ પણ રાહ ન જોઈ અને તેમણે ઘરમાંથી બહાર ફેંકી દીધા. ત્યાં પોતાની અને કમલાજીના રહેવાનો બધો જ ઇંતજામ કરીને જગમોહન બાબુ ટ્રેનમાંથી પાછા આવી રહ્યા હતા. સ્ટેશન પર ઉતર્યા જ હતા કે તે સમયે ત્યાં ઘણી ભીડ જામી ગઈ હતી. કોઈ વૃદ્ધ સ્ત્રીનું ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું. બિચારી સ્ત્રીનો ચહેરો ખૂબ જ ઘાયલ થઈ ગયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમના દીકરા વહુએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તો બિચારીએ આત્મહત્યા કરી લીધી. આ સાંભળીને જગમોહન બાબુ ખૂબ જ ગભરાઈ ગયા. પાછા દીકરાઓના ઘરે પહોંચ્યા તો દરવાજો પર તાળું લગાવેલું જોઈને કોઈ પાડોશીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તમારા બંને દીકરાઓ તેમની પત્ની અને બાળકો સાથે ગઈ કાલે રાત્રે જ વિદેશ ફરવા માટે નીકળી ગયા છે, પણ તેમણે પોતાની માને રસ્તા પર જ બેસહારા છોડી દીધી હતી. બિચારી ખૂબ રડી રહી હતી, ખૂબ વિનંતીઓ કરી હતી, પણ બંનેમાંથી એક પણ તેની વાત ન સાંભળી. જગમોહન બાબુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા
હવે પોતાની કમલાને ક્યાં શોધે? શું થોડા દિવસ પછી તે પોતાની માને આ ઘરમાં ન રાખી શકતા હતા? આ જ વિચારીને પરેશાન થઈ રહ્યા હતા. ખૂબ શોધખોળ કર્યા પછી પણ તે કમલાજી સુધી ન પહોંચી શક્યા. તેમણે વારંવાર ડર સતાવતો હતો કે ક્યાંક તેમની પત્નીએ આત્મહત્યા તો નથી કરી લીધી. સ્ટેશનવાળી સ્ત્રી મારી પત્ની તો નહોતી. ના ના, આ ન થઈ શકે. તે મનોમન પોતાની સાથે વાત કરી રહ્યા હતા. પોતાની પત્ની વિના તડપી રહ્યા હતા. લગભગ 1 મહિના પછી તે પોતાના ખાસ મિત્ર અર્થીને ખભો આપવા માટે વૃદ્ધાશ્રમ ગયા હતા, કારણ કે તેમનો વૃદ્ધ મિત્ર વૃદ્ધાશ્રમમાં જ રહેતો હતો. અંતિમ સંસ્કાર થયા પછી જગમોહન બાબુએ એક સ્ત્રીને ખૂણામાં પડેલી જોઈ. હાથમાં ફોટો લઈને રડી રહી હતી. પૂછવા પર કોઈ જણાવ્યું કે 1 મહિના પહેલાં જ તે રેલવે સ્ટેશનમાં ભીખ માંગતી પીડામાં તરફડતી મળી હતી. કોઈ ભલા માણસે તેને આ વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દીધી. બિચારી પગના દુખાવાથી ખૂબ તરફડી રહી હતી. બસ આખો દિવસ રડતી રહેતી. ન બરાબર ખાય છે કે ન પીએ છે. આ સાંભળીને જગમોહન બાબુના પગ નીચેની જમીન સરકી ગઈ. જેમણે તે સ્ત્રીની નજીક જઈને પાછળ તે અવાજ લગાવ્યો. પોતાના નામ સાંભળતા જ જાણે કમલાજી અંદર એક વિચિત્ર શક્તિ આવી ગઈ હતી. પતિને સામે જોઈને કમલાજી ખૂબ રડવા લાગી તો જગમોહન બાબુ પણ પોતાના આંસુ રોકી ન શક્યા અને તેમણે ગળે લગાવી લીધા. તે માણસ બોલ્યો, આ તમારી પત્ની છે? તે બોલ્યા, હા ભાઈ, પણ આ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે? તે માણસે પૂછ્યું. જગમોહન બાબુ બોલ્યા, બદકિસ્મતથી આજે તે અહીં છે. બસ હવે વધુ નહીં. જગમોહનજી કમલાજીને ત્યાંથી લઈ ગયા અને રડતા રડતા બોલ્યા, કમલા, તારી એક એક તકલીફનો, એક એક આંસુનો હું તેમનાથી જરૂર બદલો લઈશ. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો. તમારા સાથે પણ ક્યારેય આવું થયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આ બાપ પોતાના પર આવી ગયો છે, જેમણે આપણી ભલાઈનો ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. હવે જો હું શું કરું છું? અત્યાર સુધી અપમાનનો એક એક ઘૂંટડો પીને જિંદગી વિતાવી છે, પણ હવે વધુ અપમાન સહન નહીં કરું. જગમોહન બાબુએ પોલીસ સ્ટેશનમાં જઈને દીકરાઓ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી. પોલીસે પણ આખો મામલો સાંભળ્યો અને દીકરાઓના ઘરે તાળું લગાવી દીધું. જ્યારે દીકરા પોતાની પત્ની સાથે ફરીને વિદેશથી ઘરે પાછા ફર્યા અને ઘર પર મોટું તાળું લગાવેલું જોયું તો ચારેયના પગ નીચેની જમીન સરકી ગઈ. જાણકારી મળવા દીકરા વહુ ભૂખ્યા શિયાળની જેમ તેમ માતા પિતા પાસે દોડી પહોંચ્યા. જગમોહન બાબુ અને કમલાજીને પોલીસ સાથે જોઈને ચારેયના પગ નીચેની જમીન સરકી ગઈ. મોટો દીકરો નરમ અવાજમાં બોલ્યો, બાબુજી, આ શું છે? અમારા ઘર પર તમે તાળું કેમ લગાવ્યું? કે ત્યારે જ એક પોલીસવાળો તેને જોરદાર થપ્પડ મારતા બોલ્યો, શરમ નથી આવતી? પોતાના માતા પિતાને લાચાર બેસારા રસ્તા પર છોડતા. આજ સુધી તેમના પેન્શનમાં બધા પૈસા તમે લોકો રાખતા હતા અને તેમની 2 રોટલી માટે પણ તરસતા રહ્યા. હવે તમે પણ આવી જ રીતે ભટકશો, કારણ કે દરેક માતા પિતાને પોતાના બાળકો પાસેથી ભરણપોષણ માટે પોતાનો અધિકાર માંગવાનો પૂરો હક છે. અને બાબુજી ઈચ્છે છે કે તે કરોડોનું ઘર કમલાજીના નામે જ થાય, કારણ કે તે ઘર ખરીદવામાં તેમણે પોતાની આખી જમાપૂંજી લગાવી દીધી. નહીં તો તે તમે બંનેને જેલમાં મોકલી દેશે અને જે પણ કમલાજીના ઘરેણાં બંને વહુએ તેમની પાસેથી છીનવ્યા છે તે પણ તેમને પાછા આપે. આ સાંભળ્યા ચારે દીકરા વહુના પગ નીચેની જમીન સરકી ગઈ અને વિનંતી કરતા પિતાના પગમાં પડી ગયા. પણ જગમોહન બાબુએ પોતાના દીકરાઓને માફ ન કર્યા અને તે ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા અને પોતાના દીકરાઓને ઘરની બહાર રસ્તો બનાવી દીધો. આજે દીકરાઓને લોભે તેમના માથા પરથી છત પણ છીનવી લીધી હતી અને રસ્તા પર રહેવા માટે મજબૂર થઈ ગયા હતા. મને લાગે છે કે તમે કોઈ વાર્તા અથવા વિડીયોમાંથી એક સંદેશ શેર કરી રહ્યા છો, ખાસ કરીને જે મારા માતા પિતા અને વૃદ્ધાશ્રમ વિશે છે. મને શું લાગે છે મિત્રો, જો લોકો તેમના માતા પિતાને ઘરેથી બહાર નથી કાઢતા તો પછી વૃદ્ધાશ્રમ ઠેર ઠેર કેમ બનાવવામાં આવી રહ્યા છે? જ્યારે વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમ પહોંચે ત્યારે તેઓ પોતે રડી રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે તેમના દીકરા અને વહુએ તેમના પર કેવા અત્યાચાર સર્જ્યા હતા. હું અહીં માફી માંગવા માગું છું કે બધા દીકરાઓ અને વહુઓ એવા નથી, પરંતુ કેટલાક ચોક્કસપણે આવું કરે છે. તેથી કૃપા કરીને તમારા સંસ્કારોનું પાલન કરો અને માતા પિતાને તેમના ઘર આંગણે ખુશીથી જીવવા દો. જે માતા પિતા તેમને ઘર આપે છે તેમને જ આપણે બેઘર કરીને સુખ શાંતિની ઊંઘ લેવા વિશે વિચારીએ છીએ તો આ ખોટું જ છે, કારણ કે આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ કે આપણા બાળકો આપણી સાથે જ તે જ કરશે જે તે જોશે. તેથી સારું કરો અને આવનારી પેઢીઓ અને સમાજ માટે એક સારું ઉદાહરણ પૂરું પાડો, કારણ કે માતા પિતા કરતાં વધુ અમૂલ્ય કંઈ નથી હોતું. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો પહેલી વાર ચેનલ પર આવે છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઘંટડી જરૂર દબાવજો. આભાર મિત્રો. ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો
અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, તમે આ વિડીયો ભારતના અથવા ગુજરાતમાં કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જરૂરથી લખીને કહેજો. ક્યાંથી